ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 7 આપણે આગળની વિડીયોમાં 7.8 અંકગણિતીય પ્રક્રિયકોનો ઉપયોગ દર્શાવતો જાવા પ્રોગ્રામ જોયો તો આજે એ 7.8 આકૃતિની સમજૂતી છે એક્સપ્લેન્સ ઓફ પ્રોગ્રામ શો ઇન ફિંગર 7.8 આપણે મેઇન મેથડ કૌંસની અંદર લખી હતી શરૂઆતમાં 4 ચલ વ્યાખ્યાયિત કે જેમાં x અને y એ શું છે પૂર્ણાંક પ્રકારના અને a તથા b એ અપૂર્ણાંક પ્રકારના છે અહીંયા આગળ જોયું તો આપણે આજે 7.9 શીખ્યા હતા એમાં કોડ લિસ્ટિંગની 11મી લીટીમાં આપણે સુધારો કર્યો x + y માંથી કૌંસ કાઢી નાખવાની અસર જોઈ હતી બરાબર હવે આપણે શું છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ બરાબર એટલે કે એક પરિપ્રક્રિયા પ્લસ પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ ને अनुक्रमे वृद्धि प्रक्रिया એટલે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને હાસ્ય પ્રક્રિયા શું છે ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે પ્લસ પ્લસ પ્રક્રિયા ચલમાં એક પ્લસ કરવાનો છે એક ઉમેરવાનો અને માઇનસ પ્રક્રિયામાંથી ચલમાંથી એક બાદ કરવાનો છે હવે આ પ્રક્રિયા કોઈ પણ પ્રકારના પૂર્ણાંક ચલ અને ચાર પ્રકારના ચલ ઉપર વાપરી શકાય છે જો x એ પૂર્ણાંક ચલ હોય તો આપણે x પ્લસ પ્લસ અને પ્લસ પ્લસ x અને x માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ xનો ઉપયોગ એક પદાવલી તરીકે અથવા તો મોટી પદાવલીના ભાગ તરીકે કરી શકીએ છીએ અને જ્યારે ચલના નામ પાછળ પ્લસ પ્લસ હવે ચલ મેં તમને બતાવ્યું હતું ખબર ચલના નામ પાછળ શું છે ઉપર જો x છે એની પાછળ પ્લસ પ્લસ છે બરાબર એવું પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા તો પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે અને આવા સંજોગોમાં પદાવલીનો ગણતરી કરતા સમય ચલની જૂની કિંમત વપરાય છે અને તે પછી ચલની કિંમત વધારવામાં કે ઘટાડવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો y = 4 + x ++ વિધાનના અમલ પહેલા xની કિંમત 3 છે હવે અહીં પદાવલીની જમણી બાજુની ગણતરી કરતા સમય જો xની જૂની કિંમત વપરાશે અને તે પછી x ની કિંમતમાં વધારો કરવામાં આવે છે તો 3 હતી અને 3માં x ની કિંમતમાં વધારો થાય તો કિંમત શું થઈ x ની કિંમત 4 અને y ની કિંમત 7 થઈ બરાબર જ્યારે ચલના નામ પહેલા પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની પ્રી ઇન્ક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ કહેવામાં આવે છે આ કિસ્સામાં ચલની કિંમત પહેલા વધારવામાં કે ઘટાડવામાં આવે છે અને તે પછી આ નવી કિંમત પદાવલીની ગણતરીમાં વપરાઈ જાય છે અને ઉદાહરણ તરીકે જો આગળ કેટલી હતી x ની કિંમત 3 હતી એમાં પ્લસ પ્લસ કર્યું હતું એક ઉમેર તો અહીંયા આગળ x ની કિંમત 4 થઈ હતી એટલે અહીંયા આગળ લખવાનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે y = 4 + x વિધાનમાં x ની જૂની કિંમત કેટલી હતી આગળ અહીંયા આગળ જો છે ને x ની જૂની કિંમત 3 હતી તે પહેલા x ની કિંમત વધારવામાં આવશે અને આ નવી કિંમતનો ઉપયોગ પદાવલીની જમણી બાજુની ગણતરીમાં તે 4 થઈ 4માં પ્લસ પ્લસ એમાં ઉમેરા એટલે કે 8 થઈ જાય એટલે x ની કિંમત 4 અને y ની કિંમત 4 દુના 8 થઈ જાય જ્યારે આ પ્રક્રિયા ફક્ત એક જ પદના વિધાનમાં વાપરવામાં આવે ત્યારે ચલની પહેલા કે પછીમાં કોઈ તફાવત દેખાતો નથી અને ઉદાહરણ તરીકે જો વિધાન x ++ અને ++ x એ શું છે સ્ટેન્ડ એલોન સ્ટેટમેન્ટ છે હવે આગળ જોઈએ કે તુલનાત્મક પ્રક્રિયા તુલનાત્મક પ્રક્રિયાને સંબંધાત્મક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે જાવામાં તુલનાત્મક પ્રક્રિયાઓમાં જો =, બરાબર અને > અને <= છે એ આ બધા પ્રક્રિયાનો અર્થ જો આ રીતના a = b એટલે કે a અને b સમાન છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે જો અરે ઉદ્ગાર ચિહ્ન પછી = b એટલે a અને b સમાન નથી ઉદ્ગાર ચિહ્ન છે એટલે પ્રશ્ન આવીને ઉપર કે સમાન ના કહેવાય અને a > b એટલે શું કહેવાય b કરતા a નાનો છે આ જે b છે એના કરતા a નાનો કહેવાય અને લેસ ધેન એટલે મોટો એટલે b કરતા a મોટો કહેવાય અને a > b એટલે b કરતા a નાનો અથવા તો સમાન ગણાય = એટલે સમાનતા એટલે માટે સમાન છે અને અને a > b એટલે b કરતા a મોટો અથવા તો સમાન ગણાય સમાન એટલે કે સરખો એટલે b કરતા a પણ સમાન જ કહેવાય મોટો કહેવાય આ પ્રક્રિયકો કોઈ પણ પ્રકારના આંકડાકીય પ્રકારોની અને 4 પ્રકારની કિંમત તેની સરખામણી કરવા માટે વપરાય છે અને 4 પ્રકાર માટે તેની યુનિક કોડ આંકડાકીય કિંમત કે સરખામણીમાં સરખી જ વપરાય છે અને તુલનાત્મક પ્રક્રિયકોના
ઉપયોગથી પદાવલીનું પરિણામ કેવું છે? બુલિયન મળે છે, એટલે કે પરિણામ સાચું અથવા તો ખોટું હોય છે. આથી આવી પદાવલીઓની બુલિયન કિંમત ધરાવતી પદાવલી પણ કહેવાય છે. અને બુલિયન કિંમત ધરાવતી પદાવલીઓ કોઈ બુલિયન ચલને પણ આપણે આપી શકીએ. જે રીતે કોઈ સંખ્યા આંકડાકીય ચલને ઇઝ ઇક્વલ અને પ્રશ્નાર્થ ઇઝ ઇક્વલ પ્રક્રિયા કોઈ બુલિયન કિંમત સરખામણી કરવા માટે થાય છે. આગળ જો સરખામણી લેવાની, જો બી એ કરતાં નાનો સમાન છે એ, બરાબર. સામાન્ય રીતે તુલનાત્મક પ્રક્રિયાનો ઉપયોગ ઇફ વિધાનો અને લૂપ્સમાં જ થાય છે, બરાબર. હવે આગળની વિડીયોમાં આપણે તાર્કિક પ્રક્રિયકો એટલે કે લોજિકલ ઓપરેટર વિશે જાણકારી મેળવીશું.